આજનું રાશિફળ આજે 31 જુલાઈ આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે ખાસ. થશે લાભ જ લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ઉચ્ચ રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. તમારી રચનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યો તમને આગળ વધવામાં મદદ કરશે. વ્યક્તિગત સંબંધોમાં ખુલ્લા અને પ્રામાણિક રહો. નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવચેત રહો. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત કરવાનું શરૂ કરો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમને ઘરેલું બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. કુટુંબ સાથે સમય વિતાવવાથી તમને આનંદ અને સંતોષ મળશે. કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણ ફળદાયી રહેશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને બચત કરવાનું શરૂ કરો. પ્રેમ જીવનમાં તમારા સાથીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારું ધ્યાન સંચાર અને શીખવા પર રહેશે. નવા કૌશલ્યો શીખવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે. તમારી વાતચીત કરવાની ક્ષમતા તમને વ્યવસાયિક અને વ્યક્તિગત સંબંધોમાં મદદ કરશે. આજે ટૂંકા પ્રવાસની શક્યતાઓ રહેલી છે. આરોગ્યની બાબતમાં માનસિક તાણ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારું ધ્યાન નાણાકીય બાબતો પર રહેશે. તમારા ખર્ચ પર નજર રાખો અને લાંબા ગાળાની નાણાકીય યોજનાઓ બનાવો. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા તમને નવા વિચારો આપશે. વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનો સાથે ખુલીને વાત કરો. આરોગ્યની દ્રષ્ટિએ પૂરતો આરામ અને સ્વસ્થ આહાર અવશ્ય લો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતાનો ઉપયોગ કરીને નવા પડકારોનો સામનો કરો. કાર્યસ્થળે તમારા વિચારોને આત્મવિશ્વાસ સાથે રજૂ કરો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો. આર્થિક રીતે સાવધાનીપૂર્વક રોકાણ કરો. આરોગ્યની બાબતમાં નિયમિત કસરત કરવાનું ચાલુ રાખો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમને આત્મચિંતન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ જાગશે. તમારી આંતરિક શાંતિ શોધવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. કાર્યસ્થળે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તમને સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. વ્યક્તિગત સંબંધોમાં દયાળુ અને સમજદાર બનો. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક સંતુલન જાળવો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારું ધ્યાન સામાજિક સંબંધો અને મૈત્રી પર રહેશે. મિત્રો અને સહકર્મીઓ સાથે સારા સંબંધો બનાવો. કાર્યસ્થળે સહયોગ અને ટીમવર્ક તમને સફળતા અપાવશે. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે સમતોલ સંબંધ જાળવો. આર્થિક બાબતોમાં સાવધાનીપૂર્વક નિર્ણય લો. આરોગ્યની બાબતમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારું ધ્યાન કારકિર્દી અને વ્યવસાયિક લક્ષ્યો પર રહેશે. તમારી મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે કઠોર પરિશ્રમ કરો. તમારી દ્રઢતા અને સંકલ્પ તમને સફળતા તરફ દોરી જશે. વ્યક્તિગત સંબંધોમાં તમારા પ્રિયજનોને પૂરતો સમય આપો. આર્થિક બાબતોમાં લાંબા ગાળાની યોજના બનાવો. આરોગ્યની દ્રષ્ટિએ તણાવ ઘટાડવા માટે ધ્યાન કરો. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમારામાં સાહસિકતા અને જ્ઞાનની ભૂખ જાગશે.
નવી બાબતો શીખવા માટે અને નવા અનુભવો મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. પ્રવાસની યોજના બનાવો અથવા કોઈ નવો અભ્યાસક્રમ શરૂ કરો. કાર્યસ્થળે તમારા જ્ઞાનનો ઉપયોગ કરીને નવા પ્રોજેક્ટ શરૂ કરો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે નવા અનુભવો શેર કરો. આરોગ્યની બાબતમાં બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ અવશ્ય લો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારું ધ્યાન આંતરિક પરિવર્તન અને આત્મસુધારણા પર રહેશે. તમારી નબળાઈઓને ઓળખો અને તેને સુધારવા માટે પ્રયત્ન કરો. કાર્યસ્થળે તમારી વ્યૂહરચના અને આયોજન કૌશલ્ય તમને આગળ વધારશે. વ્યક્તિગત સંબંધોમાં પ્રામાણિક અને વિશ્વાસુ રહો. આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપો. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત તપાસ કરાવો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારું ધ્યાન સંબંધો અને ભાગીદારી પર રહેશે. વ્યવસાયિક અને વ્યક્તિગત સંબંધોમાં સહયોગ અને સમજણ વધારો. તમારી નવીન વિચારધારા તમને નવા પ્રોજેક્ટમાં મદદ કરશે. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ખુલ્લી વાતચીત કરો. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. આરોગ્યની બાબતમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારું ધ્યાન આરોગ્ય અને કાર્યક્ષમતા પર રહેશે. તમારી દૈનિક દિનચર્યામાં સુધારો કરો અને સ્વસ્થ આદતો અપનાવો. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા અને સહાનુભૂતિ તમને સફળતા અપાવશે. વ્યક્તિગત સંબંધોમાં દયાળુ અને સમજદાર રહો. આર્થિક બાબતોમાં બજેટ બનાવો અને તેને અનુસરો. આરોગ્યની દ્રષ્ટિએ યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો.